વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 1.4 અને 1.5 માત્ર સમજૂતી છે. સ્વાધ્યાયનો ચોથો અને પાંચમો દાખલો ક્વોન્ટમીકરણનો અર્થ સમજાવવા કીધો છે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ Q is equal to NE. ક્વોન્ટમીકરણ મીન્સ અસતતપણું. અસતતપણું 1 2 3 4 અહીંયા જે n છે એ બધી કિંમતો કેવી છે? પૂર્ણાંક છે. 1 2 3 4 5 જો ઇલેક્ટ્રોન હશે તો n ઋણ લઈ લેવાના, પ્રોટોન હોય તો ધન લેવાના. હવે એનની કિંમત 1.2 1.21 1.5 1.7 એવી મળવાની નથી. આને શું કહેવાય? અસતતપણું કહેવાય, ક્વોન્ટમીકરણ. અને તમે વિદ્યુતભાર શોધવાનો કોઈ પણ પ્રયોગ કરો, એ પ્રયોગ દરમિયાન મળતો વિદ્યુતભારનો જથ્થો એ કોઈક નાનામાં નાના પ્રાથમિક અથવા મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે. આ જે ઈ છે એને આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કહીએ. હાલમાં શું કહેવાય? આ ઈ એ નાનામાં નાનો વિદ્યુતભાર. કોઈક બોલે મૂળભૂત વિદ્યુતભાર, કોઈક બોલે પ્રાથમિક વિદ્યુતભાર. એના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે. હવે બીજો એક પ્રશ્ન આપેલો છે. સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભાર સાથે કામ કરતી વખતે આપણે ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ? મજાની ચર્ચા છે. ઓલરેડી થિયરીમાં સમજૂતી હતી, કદાચ મેં તમને ન પણ આપી હોય. ઇલેક્ટ્રોનનું જે મૂલ્ય છે વિદ્યુતભારનું એ 1.6 into 10⁻⁻19 કુલમ, 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. આનો અર્થ એવો થાય કે 1 કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવવાની? આપણે ગણેલી છે 6.25 into 10⁻18. કહેવાનો અર્થ શું છે તે સમજાવું. Q બરાબર NE-માં, આ તો 1 કુલમની મેં વાત કરી. Q બરાબર NE-માં E ખૂબ નાનો છે અને Eનું મૂલ્ય ખૂબ નાનું છે, અને QN ખૂબ મોટો છે. અને E નાનો છે અને આ ખૂબ મોટો છે. મોટો એટલે એને સમજવા જો પ્રયત્ન કરીએ તો તમે આપણે માણસને ગણતા હોઈએ ને, 1 2 3 કેટલા વિદ્યાર્થી છે? તો કે ક્લાસમાં 50 વિદ્યાર્થી છે. તેમ 1 કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોન ગણવું હોય કે પ્રોટોન ગણવું હોય તો તકલીફ ભરેલી છે. એટલે વિદ્યુતભારનો જથ્થો વધારે હોય, મોટો વિદ્યુતભાર હોય, ત્યારે આપણે એને સતત ગણી શકીએ. પાંચમામાં વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એ ઓલરેડી મેં તમને સમજાવેલો છે. અહીંયા કાચનો સળિયો અને રેશમી કાપડ બેને જો ઘર્ષણ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન એ કાચના સળિયા પરથી રેશમી કાપડ પર જાય છે. હવે એક બહુ મજાનું ઓબ્જેક્ટિવ છે, એ યાદ રાખવાનું. જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન વિદ્યુતભારિત બને અને જે ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ વિદ્યુતભારિત બને.
જેટલા ઇલેક્ટ્રોન કાચનો સળિયો ઘુમાવે એટલા જ ઇલેક્ટ્રોન રેશમનું કાપડ મેળવે. એટલે ઘર્ષણ પહેલાં એની પાસે જે વિદ્યુતભાર હતો એ 0 હતો. ઘર્ષણ બળ કેટલો વિદ્યુતભાર થયો હતો કે n ઇલેક્ટ્રોન આને ઘુમાવ્યા એટલે એની આણે n પ્રાપ્ત કર્યા એટલે -ne = 0. ઘર્ષણ પહેલાં પણ કુલ વિદ્યુતભાર 0 હતો, અંતે પણ 0 છે. ફરીથી આ એક સરસ મજાનું ઓબ્જેક્ટિવ છે, આપણો 1 માર્ક્સ આવે અથવા જતો રહે. જો ઇલેક્ટ્રોન ઘુમાવે તો વિદ્યુતભાર ધન લખવું અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ. ગણતરી કરી દેવાની. કેવી રીતના કરવાની? ક્વોન્ટમીકરણ. આ સૂત્ર છે જ આપણી પાસે. Q = Ne. 10⁻19 ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા માઇનસ આવશે, ગુમાવે તો ઋણ આવશે, ગુમાવે તો પ્લસ આવશે. અહીં ઈની કિંમત આપણને ખબર છે, n મૂકી દેવો એટલે વિદ્યુત ભાર આવશે. આપણે સેજ આગળ જઈએ. એક નાનો સરખો એક્ઝામ્પલ છે. એક 1.6 એક્ઝામ્પલ. 4 બિંદુવત વિદ્યુતભાર QA, QB, QC, QD એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ O પર અનુક્રમે રહેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો, અથવા ચોરસના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધો. બંને પ્રશ્નો સરખા છે. 1 કુલમ પર લાગતું બળ એને શું કહેવાના આપણે? વિદ્યુત ક્ષેત્ર. ફિગર જોઈએ. આપણે એક ચોરસ લઈ લઈએ આ રીતના. નામ આપણે આપવાનું છે સમઘડી, વિષમઘડી, તમને જે યોગ્ય લાગે તે. અહીંયા આપણે A લખી દઈએ, આ બિંદુ પર B લખી દઈએ, અહીંયા C લખી દઈએ, અહીંયા D લખી દઈએ. હવે જ્યાં બિંદુના નામ આપ્યા ત્યાં આપણે વિદ્યુત ભાર પણ લખી દઈએ. અહીંયા QA આપેલો છે આપણને. QA 2 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ. QB લખ્યું છે -5 માઇક્રોકુલમ. QC લખ્યું છે -2 માઇક્રોકુલમ. અને QD આ બિંદુ પાસે જે વિદ્યુતભાર છે એ 5 માઇક્રોકુલમ. હવે એનો કેન્દ્ર એટલે વિકર્ણનું છેદન બિંદુ લઈ લઈએ આપણે આ રીતે. જો આ બિંદુ પાસે આપણે O બિંદુ અથવા P બિંદુ જે નામ આપેલું હોય તે ક્ષેત્ર શોધવું છે. હવે પહેલાં દિશા બતાવી દઈએ. QA ધન વિદ્યુતભાર છે, એમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે એટલે આમ આવશે. અથવા તો આના ઉપર જે બળ લાગવાનું, QA ધન વિદ્યુતભાર છે એટલે એની પર જે બળ લાગવાનું એ આ દિશામાં, અને લખીએ FA. અહીંયા પ્લસ છે, અહીંયા મારી ભૂલ થતી છે. આ પ્લસ છે, QB અને QD આ માઇનસ છે. આ બંને પ્લસ છે, આ બંને માઇનસ છે. આ પ્લસ છે એટલે આ પણ અપાકર્ષણ બળ લગાડવાનું FC. જો વિદ્યુત ક્ષેત્ર પૂછેલું હોતે તો આપણે લખતે અહીંયા EA અને EC લખતે. અહીંયા આકર્ષણ બળ લાગે છે એટલે આ 1 કુલમ ધન અને ઋણ આકર્ષણ બળ એટલે આ દિશામાં આવવાનું FB. આ ઋણ છે, ધન છે, આ દિશામાં આવવાનું FC. વિદ્યાર્થી મિત્રો, આ પ્લસ અને માઇનસ હોતે
આ માઇનસ અને પ્લસ હોતે તો બળ એક એક દિશામાં આવતે તો ગણતરી આગળ કરવી પડતે. એટલે તમારે આ એક્ઝામ્પલમાં ફરીથી ગણવાનો 2 માઇક્રોકુલમ પ્લસ અને આને માઇનસ લેજો, અને આને પ્લસ લેવ અને માઇનસ લેવ, અથવા આને માઇનસ પ્લસ લાવો તો આ દિશામાં પરિણામી આવશે અને તમારે એનું પરિણામી શોધવાનું છે. આગળ જઈએ. હવે OA, OB, OC અને OD એ બધા સરખા જ આવવાના. જો OA અંતરની વાત કરું છું, OA બરાબર OB બરાબર OC બરાબર OD કેવા આવવાના? સરખા જ આવવાના, સમાન. ધારો કે હું એને R લખી દઉં. વિદ્યુતભારના મૂલ્યની વાત કરું તો QA બરાબર QC, બંને મૂલ્ય પણ સરખા છે, બંનેનું અંતર પણ સરખું છે. બળની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. જો FA બરાબર -FC, FA બરાબર -FC. કહેવાનો અર્થ એવો, આ 1 કુલમ ધન વિદ્યુત ભાર વડે આ 2 વડે લાગતું બળ 0. FA બરાબર -FC, મૂલ્ય સરખા, દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. અથવા આમ લખી દેમ, સદિશ FA પ્લસ સદિશ FC ઇક્વલ ટુ 0. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? બંને બળો FA અને FC કેવા છે? સમાન મૂલ્યના. કોણે કીધું? તો કે વિદ્યુતભારનું મૂલ્ય સરખું છે, અંતર સરખું છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે. આ જ પ્રમાણે ચેક કરો. આ જ પ્રમાણે તમે લખી શકવાના FB બરાબર -FD, બંનેના મૂલ્ય સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ છે. એટલે કે FB પ્લસ FD ઇક્વલ ટુ 0. હવે 1 કુલમ ધન વિદ્યુતભાર પર લાગતું કુલ બળ, તો તમે જો F ઇઝ ઇક્વલ ટુ, હું જસ્ટ આમ લખું, સદિશ FA પ્લસ સદિશ FC પ્લસ સદિશ FB પ્લસ સદિશ FD. હવે FA પ્લસ FC 0, FB પ્લસ FD 0, 0 પ્લસ 0 ઇક્વલ ટુ 0 ન્યૂટન. પાછો પ્રશ્ન સમજાવું. તમારે આ પ્લસ તો આને માઇનસ લેવ, આ માઇનસ તો આને પ્લસ લેવ, તો બળ શૂન્યની થશે. તો પરિણામી બળ અને દિશા શોધવાની છે. પ્રયત્ન કરજો. પહેલાં મૂલ્ય સરખું જ છે, અને દરેક બાજુની લંબાઈ પણ તમને આપી છે 10 સેન્ટીમીટર. એટલે આ 10 છે, આ 10 છે, એટલે વિકર્ણ આવી જશે. મને tan√2 એના અડધા કરી દેજો, એટલે આ લંબાઈ આવશે. FA ઇક્વલ ટુ FB ઇક્વલ ટુ FC ઇક્વલ ટુ FD બધા જ કેવા આવવાના? સરખા આવવાના. આ D છે. એટલે તમારે પરિણામી શોધીને મને મોકલાવવાનું. એક માત્ર આરતી મોકલાવે છે, બીજા કોઈ મિત્ર ગણતરી કરીને મોકલાવતા નથી. આગળ જઈએ. 8મો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો. 8મો એક્ઝામ્પલ. બે બિંદુવત વિદ્યુતભારો QA અને QB એકબીજાથી શૂન્ય અવકાશમાં આટલા દૂર રહેલા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતા એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં એની આકૃતિ સમજવા પ્રયત્ન કરીએ. હવે +3 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ, એટલે અહીંયા લખી દેમ. આકૃતિ જોજો.
પ્લસ 3 માઇક્રો સંજ્ઞા પણ આપી છે એ લોકો QA 3 માઇક્રો એટલે 10⁶ કુલમ. આને આપણે A કહીશું. બીજું બિંદુ અહીંયા લઈ લઈએ, એને નામ આપી દેવું B. QB પણ આપેલા છે -3 માઇક્રો કુલમ એટલે 10⁻⁻6 કુલમ. હવે બંને વિદ્યુતભારોને જોડતી અને બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર, એટલે હું સમજાવું તમને, આ એનું મધ્ય બિંદુ લઈ લઈએ, સેન્ટર O. અહીંયા આપણો પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ જે અંતર છે એ 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર આપ્યું છે. એનો અર્થ થવાનો આ અંતર ભાગ્યા 2 કરીએ 0.1 મીટર. આ અંતર 0.1 મીટર. ખ્યાલ આવે છે ને મિત્રો? હવે દિશાની વાત કરીએ. આ ધન વિદ્યુતભાર છે એટલે એમાંથી ક્ષેત્ર બહાર નીકળે EA. ઋણ વિદ્યુતભાર છે એમાં દાખલ થવાનું એટલે EB. ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર બહાર નીકળે અને ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય. હવે EA અને EB એક જ દિશામાં છે, ચેક કરજો. EA અને EB એક જ દિશામાં છે, બરાબર? એટલે આપણે મધ્ય બિંદુ પર અથવા તો O બિંદુ પાસે મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, એને આપણે આમ લખી દઈએ E બરાબર EA પ્લસ EB. અદિશની જેમ સરવાળો કરીએ. કેમ અદિશની જેમ કરવાના સરવાળો? તો કે બંને એક જ દિશામાં છે. જો એક જ દિશામાં હોય તો સરવાળો અદિશની જેમ કરી શકાય. EA લખું છું 1/4πε0 QA/RA પ્લસ 1/4πε0 QB/RB. હવે કિંમત મૂકી દઈએ. આપણે કિંમત ખબર જ છે, એ બંને કિંમત મૂકી દઈએ. 1/4πε0 એટલે યાદ રાખવાનું 9 ગુણ્યા 10⁹ ગુણ્યા QA 3 ગુણ્યા 10⁻⁻6 માઇક્રો છે, માઇક્રો. અહીંયા -6 કુલમ આવશે. ડિવાઈડ બાય RA તો કે 0.1 વર્ગ બને. 0.1 વર્ગનો અર્થ શું થવાનો? 0.1 વર્ગ વત્તા 9 ગુણ્યા 10⁹ માત્ર મૂલ્ય લેવાનું છે. 3 ગુણ્યા 10⁻⁻6 છેદમાં 0.1 વર્ગ એટલે 9 ગુણ્યા 3 27 થવાના ગુણ્યા 10⁹ ઓછા 6 આધાર સરખા ગુણાકાર ઘાતાંકનો સરવાળો. હવે આ 0.1 છે એટલે ઉપર જવાના, વર્ગ એટલે 100 જવાના બને, એટલે +2 લખી દે. ખ્યાલ આવે કે નહીં આવે? એ તો 10⁻⁻1 લખો તો -2 આવશે. એ -2 તમે ઉપર લાવો એટલે શું થઈ જવાના? પ્લસ થવાના. સેમ પદ 27 ગુણ્યા 10⁹ ઓછા 6 વત્તા 2 એટલે કે 27 ગુણ્યા 10⁻. ચેક કરી લઈએ. 9 માંથી 6 જાય એટલે 3 ને 2 5 વત્તા 27 ગુણ્યા 10⁻5. તમે સાદું રૂપ આપો 27 વત્તા 27 ઘાત સરખા છે એટલે 54 ગુણ્યા 10⁻5 ન્યૂટન પર કુલમ.
દિશા કઈ લખવાના? એ થી બી તરફ. ને કોઈક દિશા લખવા કહે ને તો એ થી બી તરફ. દિશા એ થી બી તરફ. અહીંથી ખ્યાલ આવે ને? આ એ છે, બી છે, આમ છે દિશા. બીજો પ્રશ્ન છે, એક પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ શોધવા કીધું. પરીક્ષણ વિદ્યુતભાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું સાઈડ પર થોડું લખું છું, જોજો. પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ. પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ. તો કે F બરાબર Q0E. F બરાબર Q0E. હવે પરીક્ષણ વિદ્યુતભાર આપેલો છે આપણને 1.5 × 10⁻⁻9 ગુણ્યા E આપણે શોધી કાઢ્યું 54 × 10⁵ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ. F બરાબર Q0E. Q0ની કિંમત આપેલી છે ને, એ આપણે શોધી કાઢ્યું. પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ એટલે બળ કેટલું આવવાનું? બળ આપણે બેનો ગુણાકાર કરીએ ને, 54 × 1.5 જે આવે તે ગુણ્યા 10⁻9 માંથી 5 જાય એટલે -4 ન્યૂટન. ફરીથી આ બેનો ગુણાકાર કરી દેવાનો, જે આવે તે લખજો, ગુણ્યા 10⁻⁻4 ન્યૂટન. પરીક્ષણ વિદ્યુતભાર પર આટલું બળ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આજે એમ જોવા જાય તો 2 જ દાખલા ગણ્યા, એક 6ઠ્ઠો અને 8મો. 6ઠ્ઠામાં બળની જગ્યાએ ક્ષેત્રો પૂછાય અને આ વિદ્યુતભારનું પ્લસ માઇનસ અહીંયા સજાતીય છે 2, એ વિજાતીય કરી દે. આ વિજાતીય કરી દે તો બળ શૂન્ય થવાનું નથી. આગળ જઈએ. સેજ 9મો એક્ઝામ્પલ. એક તંત્રમાં 2 વિદ્યુતભારો આપેલા છે, QA અને QB. એમના સ્થાન સદિશ પણ આપેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે ચાક માત્રા શોધો. આ 8મા એક્ઝામ્પલમાં પણ શું હતું? વિદ્યુત ડાયપોલ હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે ફિગર જોઈએ. હવે યામ પદ્ધતિ પણ લેવાના છે, એટલે નાની સરખી આકૃતિ હું દોરવા પ્રયત્ન કરું. આ રીતના સરળતા ખાતર આમાં ડાયપોલ ઝેડ અક્ષ પર છે એટલે હું આને એક્સ લઈ લઉં. એક્સ, વાય, ઝેડ. હવે જે ધન વિદ્યુતભાર છે QA એ અહીંયા આપ્યો છે. આટલે જો આ બહુ મજાની ચર્ચા છે. QA અહીંયા મૂક્યો છે. એનું મૂલ્ય છે 2.5 ગુણ્યા 10⁻⁻7 કુલમ. એના યામ અહીંયા લખ્યા છે 0, 0, -15. ત્યાર પછી બી અહીંયા લખી દઈએ. બી QB -2.5 × 10⁻⁻7 કુલમ. આના યામ અહીંયા લખ્યા છે 0, 0, 15. પહેલો જ પ્રશ્ન છે ડાયપોલ મોમેન્ટ
આપણે કુલ વિદ્યુતભાર કીધો. ખૂબ સરળ છે. સમેશન ક્યુ બરાબર ક્યુ એ પ્લસ ક્યુ બી, કુલ વિદ્યુતભાર શોધવાનો છે. 2.5 ગુણ્યા 10⁻⁻7 ઓછા 2.5 ગુણ્યા 10⁻⁻7 એટલે 0 કુલમ. હવે બીજો પ્રશ્ન છે. આ પહેલો પ્રશ્ન હતો કુલ વિદ્યુતભાર. હવે છે બીજો પ્રશ્ન છે ડાયપોલ મોમેન્ટ. મોમેન્ટ અથવા ચાક માત્રા જે શબ્દ લખે તે. તો પહેલો પ્રયત્ન આપણે કરીએ અંતર શોધવાનો. બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર ટ્વાઇસ એ ઇઝ ઇક્વલ ટુ, આપણે આ રીતે લખીએ, અને હું આર એ કહી દઉં. આકૃતિમાં જોજો, આર એ સદીશ આર એ, અને આને આપણે સદીશ આર બી કહી દઈએ. મારે તો માત્ર મૂલ્ય જોઈતું છે, છતાં પણ જોજો ટ્વાઇસ એ ઇઝ ઇક્વલ ટુ અને આર બી માઇનસ આર એ, અથવા આર એ માઇનસ આર બી, જે લખો હોય તે લખો, માત્ર મૂલ્ય જોઈએ છે. એટલે 0 0 15 ઓછા 0 0 માઇનસ 15. હવે પહેલાં એક્સ એમની બાદબાકી કરો. 0 માઇનસ 0 તો કે 0, મને 0 માઇનસ 0 વાય આમ 0. 15 માઇનસ માઇનસ 15 એટલે ઓછા ઓછા વત્તા 30 સેન્ટીમીટર. આ ટ્વાઇસ એ સદીશ લઈ લઈએ. મારે તો મૂલ્ય જોઈએ, મૂલ્ય. તો કે વર્ગમૂળમાં આઈના સહગુણ એક્સનો વર્ગ 0 વત્તા 0 વત્તા 30નો વર્ગ, એટલે ટ્વાઇસ એ મૂલ્ય આવી જાય છે 30 સેન્ટીમીટર અથવા 0.3 મીટર. પ્રશ્ન છે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ તો કે સદીશ પી બરાબર ક્યુ ગુણ્યા સદીશ ટ્વાઇસ એ. ડાયપોલ મોમેન્ટની દિશા છે ઋણથી ધન, એટલે અહીંયા એકમ સદીશ કે લખવો પડશે, માઇનસ કે લખવો પડશે. ઋણ એક્સ અક્ષની દિશામાં આવશે. ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન, માઇનસ ક્યુથી પ્લસ ક્યુ. એટલે મૂલ્ય તો લખી દઈએ. મૂલ્ય કેટલું થવાનું? આપણે 2.5 ઇન્ટુ 10⁻⁻7 ગુણ્યા ટ્વાઇસ એ 0.3. 2.5 ગુણ્યા 10⁻⁻7 ગુણ્યા 0.3 એટલે 2.5 ગુણ્યા 0.3 25 તારીખ 75 એટલે 0.75 ઇન્ટુ 10⁻⁻7 કુલમ ઇન્ટુ મીટર. દિશા કઈ આવવાની? ઋણ ઝેડ અક્ષની દિશા. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ આવવાની? ઋણ ઝેડ અક્ષની દિશા, અથવા ક્યુબીથી ક્યુએ તરફ, ઋણથી ધન તરફ. અથવા કોઈક આકૃતિ આપી છે તો અહીંયા એકમ સદીશ કે લખી દે. એકમ સદીશ કે ખૂબ મજાની ચર્ચા છે. યુનિટ વેક્ટર હું અહીંયા લખી દઈ, યુનિટ વેક્ટર કે તો પણ ચાલે. ઋણ ઝેડ અક્ષની દિશામાં. ફરીથી વિદ્યાર્થી મિત્રો નાના નાના દાખલા છે, 3 દાખલા જે ગણેલા છે જોઈ લેવું બરાબર.